માવઠાના મારની વચ્ચે હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક વધી તો બીજી તરફ ભારતીય કિસાન સંઘે પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવા રાજ્ય સરકારને અપીલ કરી હતી, જેને પગલે 9 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત થશે। કમોસમી વરસાદની આગાહી ટળતા બુધવારે 184 ખેડૂતો 11,725 મણ મગફળી વેચાણ માટે લાવ્યા હતા। રાજ્યમાં મગફળીના ભાવ 800 થી લઈને 1860 રૂપિયા સુધી બોલાયા હતા, જેમાં ઝીણી મગફળીના 920 થી 1140 રૂપિયા, જાડી મગફળીના 800 થી 1020 અને 9 નંબરની મગફળીના 1020 થી 1860 સુધીના સોદા હતા। હાપા યાર્ડના બહાર મોટી સંખ્યામાં મગફળી ભરેલા વાહનોની લાઈનો લાગી હતી। યાર્ડ દ્વારા વરસાદની આગાહી ધ્યાનમાં રાખીને રોજ મર્યાદિત આવક લેવામાં આવી રહી છે, જેથી મગફળી પલળી ન જાય અને ખેડૂતોને કોઈ પણ પ્રકારનું અન્ય નુકસાન ન થાય તેને માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને મગફળીની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। હાપા માર્કેટિંગ યાર્ડમાં મોટી માત્રામાં ખેડૂતો પોતાની જે મગફળી છે તે વેચવા માટે લઈને આવી રહ્યા છે। આપ સાથે ગુજરાત કિસાન સંગઠનના પ્રદેશ પ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા જોડાઈ ગયા છે। ગજેન્દ્રભાઈ, મગફળીના સારા ભાવ મળતા ખેડૂતોમાં હવે ખુશીનો માહોલ છે, શું કહેશો? એકચ્યુઅલી ખેડૂતોને સારા ભાવ જે મળવાની વાત છે એમાં જે તમે જોયું કે 800-900 રૂપિયાથી ભાવ ચાલુ થાય છે, તો 90% મગફળી જે ખેડૂતોને છે એ નીચા ભાવમાં વેચાય છે। 5 થી 10% જ ખેડૂતો એવા છે કે જેને ઊંચા ભાવ, જે સિમ્બોલિક ભાવ કહી શકાય તેવા ભાવ મળે છે। એટલે કોઈ એવું નથી કે ખેડૂતોને ઊંચા ભાવ મળે છે। ખેડૂતો અત્યારે રાહ જોઈ રહ્યા છે કે સરકાર છે એ ટેકાના ભાવની ખરીદી ચાલુ કરે, જેથી કરીને જે ખેડૂતોની મગફળી જે છે એ ટેકાના ભાવે જાય, એટલે એને 800-900 રૂપિયાની જગ્યાએ જે સરકારે નક્કી કર્યા છે 1400 રૂપિયા એ ભાવ મળી રહે। બીજી બાજુ ટેકાના ભાવની ખરીદી ચાલુ થશે તો માર્કેટમાં થોડોક ફ્લો ઓછો થશે, તો માર્કેટમાં જે ભાવ અત્યારે ડાઉન જઈ રહ્યા છે એ ભાવ પણ સ્થિર થશે અને ડાઉન નહીં જાય અને ખેડૂતોને વધારે નુકસાન ભોગવવાનો વારો નહીં આવે। કારણ કે એક બાજુ સરકાર માર્કેટમાંથી ટેકાના ભાવની મગફળી ઉપાડે તો તમે જેમ કીધું એમ કે હાપા યાર્ડની અંદર મબલક જે ખેડૂતો અત્યારે મગફળી લઈને આવ્યા છે એ ફ્લો થોડો ઓછો થઈ જશે, ટેકાના ભાવમાં ડાયવર્ટ થશે તો। કારણ કે ખેડૂતોને અત્યારે કહું છે તાત્કાલિક પૈસાની જરૂર છે, ગમે એ ભાવે મગફળી વેચવા મજબૂર થવું પડે એવું છે। બીજા નંબરમાં મગફળીઓ જે અત્યારે માવઠાના કારણે ખરાબ થઈ છે, તો એ ખરાબ થઈ ગયેલો માલ છે એ ખેડૂતો સાચવી શકે એવું કોઈ ખેડૂતો પાસે ગોડાઉન ને એ બધું સાચવવાની વ્યવસ્થા હોતી નથી, એટલે મજબૂરીમાં ખેડૂતોને ગમે એ ભાવે અત્યારે વેચવું છે। તો સરકારે અત્યારે વહેલામાં વહેલી તકે ટેકાના ભાવે ખરીદી ચાલુ કરી દેવી જોઈએ, જેથી કરીને બજાર ઉપર જે અત્યારે અમુક વેપારીઓ જે છે એ ભાવ ડાઉન કરી અને જે ઓછા ભાવની મગફળીઓ ખેડૂતોને ખરીદવાની 9 નવેમ્બરથી જે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થવાની છે। જી હા, પણ એકચ્યુઅલી એવું છે કે હજી 9 તારીખે આની પહેલા આપણે ડિક્લેર કરેલું હતું કે મગફળીની ખરીદી છે 3 તારીખથી ચાલુ થઈ જવાની હતી। અગાઉથી સરકારે પહેલા વેલ એડવાન્સમાં ડિક્લેર કરેલું હતું, પણ એ ખરીદી ચાલુ નથી કરી શકી સરકારે, બરોબર છે। તો હવે 9 તારીખે પણ 100% ખરીદી ચાલુ થઈ જાય અને એ ખરીદી પણ, દાખલા તરીકે હું તમને કહું કે અત્યાર સુધીનો અનુભવ એવો રહ્યો છે કે દરેક વખતે યાર્ડની અંદર ટેકાના ભાવે ખરીદી ચાલુ કરવામાં આવે તો એમાં 2 વસ્તુઓ થાય છે। એક વસ્તુ એવી થાય છે કે જે મગફળી લઈને આવે તો એ મગફળીનો ઉતારો બરોબર નથી, ક્વોલિટી બરોબર નથી એમ કરી અને રિજેક્ટ કરવામાં આવે અને પછી પાછળથી એ રિજેક્ટ થયેલી મગફળીને ખેડૂતોએ ટેકાના ભાવમાં નાખવા માટે થઈને કોકના પગ પકડવા પડે। ક્યાંક ને ક્યાંક એવી ફરિયાદો પણ આવતી હતી કે ક્યાંક ભ્રષ્ટાચારના પણ ત્યાં મગફળી રિજેક્ટ ને સિલેક્ટમાં ભ્રષ્ટાચાર પણ થઈ રહ્યો છે। તો આવી જે લેભાગુ ટોળકીઓ જે ત્યાં ખરીદી સેન્ટર ઉપર હોય છે એ વસ્તુ પણ ન થાય। અને બીજી વસ્તુ કે ટેકાના ભાવની ખરીદી ચાલુ થાય તો ખરીદીનું બારદાન પણ સ્ટોકમાં રાખે, ખરીદીની વ્યવસ્થા પણ એ રીતે કરે જેથી કરીને ખેડૂતોને ત્યાં મોટી લાઈનો ન થાય। નહીતર શું થાય છે કે રોજ ખાલી 50 કે 100 ખેડૂતોને ટોકન આપવામાં આવે, એટલે કે 50 કે 100 જ ખેડૂતો ત્યાં આવી શકે। બાકીના ખેડૂતો છે એને અત્યારે માલ વેચવાની ઉતાવળ છે, એના 2 કારણ મેં અગાઉ કીધું એમ કે પૈસાની જરૂર છે અને માલ માવઠાના કારણે ખરાબ થયો છે એટલે સચવાય એવું નથી। તો આની અંદર એક પરફેક્ટ આયોજન કરી અને તાત્કાલિક વધુમાં વધુ ખેડૂતોની મગફળી ખરીદાઈ જાય, એમાં સુચારું આયોજન કરીને એમાં ક્યાંય ભ્રષ્ટાચાર કે ગોબાચારી ન થાય। કારણ કે એમ એવું છે સરકાર અત્યારે જે છે એ ટેકાના ભાવે ખરીદી કરી રહી છે કે ખેડૂતોને મદદ કરવા માટે, તો સરકાર પણ બદનામ ન થાય અને અમારા ખેડૂત ભાઈઓ પણ હેરાન ન થાય, એટલા માટે જે આ લેભાગુ ટોળકીઓ, જે ભ્રષ્ટાચારીઓ જે ખરીદી સેન્ટર ઉપર એક્ટિવ થાય છે એ એક્ટિવ ન થાય એની પૂરતી તકેદારી સરકાર રાખે। આ મંતવ્ય ન્યૂઝના માધ્યમથી હું સરકારને પણ આ વાત કહીશ કે તમે જે ઈમાનદારીપૂર્વક કે તમારી સારી ઈચ્છાથી તમે જે યોજના લોન્ચ કરો છો એ યોજનાનો લાભ ખેડૂતોને મળવાની જગ્યાએ આ જે વટલી ટોળકીઓ ભાગી જાય છે અને એ જે અહીંયા ભ્રષ્ટાચારનો આરોપ કરે છે કે પેલા શું કરે, ખેડૂતોનો માલ રિજેક્ટ કરી દે કે તમારો માલ છે એ નથી આવવાનો। અને બીજા નંબરમાં આ વખતની કન્ડિશન એવી છે કે મારી નમ્ર અપીલ છે ખેડૂતો વતી સરકારશ્રીને કે આ વખતે માવઠાના કારણે મગફળી બગડી છે, ખરાબ થઈ છે, ક્વોલિટી ડાઉન થઈ છે, આપણે સૌ સ્વીકારી છે અને માનીએ છીએ। તો સરકાર ખરીદી માટે જે ક્વોલિટી સ્ટાન્ડર્ડ છે ક્વોલિટી સ્ટાન્ડર્ડમાં થોડો ફેરફાર કરે
કે ભાઈ તમે અત્યાર સુધી આટલી ક્વોલિટીની મગફળી ખરીદતા હતા એની જગ્યાએ, કારણ કે ક્વોલિટી જ નબળી થઈ છે, તો ટેકાના ભાવે ખરીદવી છે તો ક્વોલિટીનો જે સ્ટાન્ડર્ડ છે ડાઉન કરે થોડાક, અને ખેડૂતોની જે આ થોડી ખરાબ થઈ ગયેલી મગફળી છે એ પણ ખરીદી લે, જેથી કરીને ખેડૂતોને છે એ, અને બીજા વસ્તુમાં આ કઈ પડોજણમાં પડવું ન પડે અને સરકારનો જે ઉદ્દેશ્ય છે એ ફલીભૂત થાય. જી ગજેન્દ્રભાઈ, જે પ્રમાણેની હવે આ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તો તેના કારણે હવે જે માવઠું બી પડી રહ્યું છે તો ખેડૂતોને ભારે નુકસાન છે, તો જે પ્રમાણે સરકાર ટેકાના ભાવ નક્કી કરશે તો તેનાથી ખેડૂતોને ખરેખરમાં ફાયદો થશે? જી, સરકાર ટેકાના ભાવે પૂરતી અને વ્યવસ્થિત ખરીદી કરે તો 100% ખેડૂતોને ફાયદો થવાનો છે, અને ખેડૂતોની આ ઈચ્છા પણ છે. એનું કારણ છે, તમે કીધું માર્કેટમાં 800-900 રૂપિયાના ભાવની મગફળી વેચાય છે ખેડૂતોની, જ્યારે ટેકાના ભાવે સરકારે 1430 સમથિંગ જે ડિક્લેર કર્યા છે એટલા ભાવ મળે, તો આજે મને 400 થી 500 રૂપિયાનો જે લોસ ખેડૂતોને જાય છે એ લોસ ન જાય ખેડૂતોને, ટેકાના ભાવે ખરીદી થાય તો. પણ ખરીદીની અંદર જે કાલના ન્યૂઝ મળે છે એ મુજબ સરકારશ્રીએ એવું નક્કી કર્યું છે કે 125 મણની જ ખરીદી કરવી એક ખાતા દીઠ. તો સરકારનો આ નિર્ણય છે ને એ અધકચરો છે, ખેડૂતોને પૂરતી રાહત આપવા વાળો નથી. એનું કારણ તમને કહું, ગત વર્ષે સરકારે છે 200 મણની ખરીદી કરી હતી મગફળીની. ગત વર્ષ કરતા આ વર્ષે ખેડૂતોનું મગફળીનું વાવેતર પણ વધારે છે અને મગફળીનું ઉત્પાદન પણ વધારે છે, તો આ વખતે છે એ સરકારે ખરીદવી વધુ જોઈએ મગફળી. 200 મણની જગ્યાએ 250 મણ કે 250 મણ ખરીદવી જોઈએ. એની બદલે સરકારે એવો નિર્ણય લીધો છે કે 125 મણ ખરીદવી. તો 125 મણ જ તમે જો મગફળી ખરીદશો તો આ તો તમારી ઉલટી ગંગા ચાલુ થઈ. આપણે જેમ કહીએ છીએ કે વિકાસને આગળ ચાલવું જોઈએ, એની જગ્યાએ વિકાસ તો પાછળ ચાલતો થયો. તો આ 125 મણ ખરીદીનો જે નિર્ણય છે એ સરકારનો અડધો અધકચરો, અને એ નિર્ણય લેવા છતાંય ખેડૂતોની અંદર છે એ જે અસંતોષ છે એ અસંતોષ યથાવત રહેશે. તો તમારા માધ્યમથી હું સરકારને કહેવા માંગીશ કે તમે જો મહેનત કરો છો તો એ સરખી કરો, વ્યવસ્થિત કરો, જેથી કરીને ખેડૂતોને એવો અહેસાસ થાય કે સરકાર અમારી સાથે ઊભી રહી છે. તમે બધું અડધું પડધું કાર્ય કરશો તો એનો કોઈ અર્થ રહેવાનો નથી. તો 125 મણની જગ્યાએ છે ઓછામાં ઓછી 200 મણની ખરીદીનું તમે એમાં ખાલી 2 લાઈન એડ કરી દો તમારા પરિપત્રમાં કે 9 તારીખથી અમે હવે 200 મણની ખરીદી કરશું. અને ખરીદીમાં મેં કીધું એમ રોજે રોજ મેક્સિમમ ખેડૂતોની મગફળી ખરીદાય, માત્ર 50 ટોકન આપીને લાઈનો કરવાની આવી વ્યવસ્થા ન થાય, ખેડૂતોની મગફળી રિજેક્ટ ન થાય, ત્યાં બારદાન ન ઘટે, ત્યાં ટ્રક છે લોડિંગ અનલોડિંગમાં ન ઘટે, ગોડાઉન ન ઘટે, આ બધી જ સુચારુ વ્યવસ્થિત આયોજન કરી અને ખેડૂતોને યોગ્ય રાહત મળી રહે એ દિશામાં કામગીરી કરવી જોઈએ. અને બીજું ખાસ મંતવ્ય ન્યૂઝના માધ્યમથી હું કહીશ કે સરકાર પૂરી તકેદારી રાખે કે ગોડાઉન ક્યાંય સળગે નહીં. બાકી આપણે ખબર છે કે ભ્રષ્ટાચારની માયાજળમાં પછી આ મગફળી ખેડૂતોની છે એ મહેનતની મગફળી પકવેલી સરકારના ગોડાઉનમાં જાય, જે ભારત સરકારની સંપત્તિ છે એ સંપત્તિમાં ગોબાચારી કરી અને ગોડાઉનો સળગાવવામાં આવે છે. આની પહેલા ભૂતકાળમાં ઘણી બધી વખત બન્યું, આ વખતે ન બને એડવાન્સમાં મંતવ્ય ન્યૂઝ અને આપણે બધા છે સરકારશ્રીનું ધ્યાન દોરીએ કે આ વખતે એવું તમે આયોજન કરો, નહીતર જો ભ્રષ્ટાચારના ગોડાઉન સળગશે તો પછી કાલ સવારે એ આગની હવા છે ને એ તમારા સુધી પણ પહોંચશે અને તમને પણ દજાડશે. જી બિલકુલ ગજેન્દ્રભાઈ, જોડાવા બદલ આપનો આભાર.